જો આપણે ભાગ 1 અને 2 ની પ્રવૃત્તિ કરવાની છે. તો ઈલ્જાનાથી ઈજાન સુધી ભાગ 1 છે અને દક્ષિણથી અસદ સુધી ભાગ 2 છે. તો ભાગ 1 વાળા છે ને આ બધાય એને ગમતા ઝાડના પાન ચોંટાડવાના છે. તો મેં તમને બધાયને તમારી બાજુમાં પાન આપી દીધા. તો ઈ તમારે આમાં ચોંટાડવાના છે આ ગુંદરથી, બરોબર. અને ભાગ 2 વાળા આ કયો આકાર છે? ગોળ. તો આ એક નાનું ગોળ છે, એક મોટું ગોળ છે. તો નાનું ગોળ છે એમાં નાના કાગળના ટુકડા ચોંટાડવાના છે, મોટું ગોળ છે એમાં મોટા ટુકડા ચોંટાડવાના છે, બરોબર. મેં તમને કાગળના ટુકડા આપી દીધા. હવે તમારે આમાં કાગળના ટુકડા ચોંટાડવાના છે, બરોબર, ગુંદરથી. હું તમને બધાને ગુંદર આપી એટલે એમાં તમારે કાગળના ટુકડા અને પાન આપ્યા અને પાન ચોંટાડવાના છે, બરોબર. જ્યાં ગુંદર છે ને ત્યાં પાન ચોંટાડવાના છે. હો ઈજાન ચોંટાડ, પાન લઈ લે. એમાંથી પાન તોડીને ચોંટાડવાનું છે. આપણી થીમનું નામ શું છે? આપણી થીમનું નામ હા ઝાડ ને છોડ છે. તો અત્યારે તમે આ પાન છોટાડો છે શેના છે? છોડના. પછી ભાગ 2 વાળાને કઈ પ્રવૃત્તિ કરી? તમે શું ગોળમાં શું કર્યું? કાગળના ટુકડા ચોંટાડ્યા. એટલે એક નાનું ગોળ છે અને એક મોટું ગોળ છે. વેદિકા, નાના ગોળમાં નાના ટુકડા ચોંટાડવાના છે, મોટા ગોળમાં મોટા ટુકડા ચોંટાડવાના છે, બરોબર. થઈ ગયું બધાયને? સરસ. વેદિકા, પલોઠી, ઈલ્જાના ચોંટાડાઈ ગયા બેટા? હા સરસ. હસન અલી ચોંટાડાઈ ગયા? મિશ્રી ચોંટાડાઈ ગયા બેટા? સરસ. બધાને પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ? મજા આવી? સરસ.